બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. વડોદરાની વાત. વડોદરામાં સ્વાઇન ફ્લૂથી એકનું મૃત્યુ થયું છે. સારવાર લઈ રહેલા 67 વર્ષીય વૃદ્ધાનું મોત થયું છે. અકોટાના રહેવાસી વૃદ્ધાને શરદી ખાંસીની તકલીફ હતી. 3 દિવસની સારવાર બાદ ગોત્રી હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું. ગોત્રીમાં 32 વર્ષના યુવાન સહિત સ્વાઇન ફ્લૂના નવા 2 દર્દીઓ દાખલ છે. સયાજી હોસ્પિટલમાં 1 વર્ષની બાળકી સારવાર માટે દાખલ છે. એસએસજીમાં હાલ સ્વાઇન ફ્લૂનો 1 અને કોરોનાના 4 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અનેક અકસ્માતો સર્જાતા હોવા છતાં રાજ્યમાં અવારનવાર જોખમી સવારી થતી હોવાના દ્રશ્યો સામે આવે છે. છોટાઉદેપુરમાં મધ્યપ્રદેશ તરફ જતી ખાનગી બસમાં ક્ષમતા કરતા વધારે લોકો બેસાડાયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા. આ તસવીરો જુઓ. સ્લીપિંગ કોચની બસમાં બસની ઉપર પણ માલસામાન સાથે અનેક લોકો બેસાડાયા હોય એવા આ દ્રશ્યો જોવા મળ્યા. ગુજરાતથી મધ્યપ્રદેશની ચેકપોસ્ટ પરથી આ બસો પસાર થતી હોવા છતાં ઘેટા બકરાની જેમ બસમાં મુસાફરોને બેસાડાય છે. જીવના જોખમે લોકો બસની છત પર બેઠા છે. એવામાં અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ હશે તે અંગે ખૂબ સવાલ થઈ રહ્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે બસની અંદર વધારે પેસેન્જર છે ત્યારે બસની છત ઉપર પેસેન્જર બેસાડાયા છે. સવાલ એ છે કે ખાનગી બસ ચાલક સામે કાર્યવાહી ક્યારે થશે, કારણ કે આ પહેલો બનાવ નથી. અહીંથી વારંવાર આ પ્રકારે દ્રશ્યો જોવા મળે છે. ટ્રાફિક નિયમોની એસી તેસી કેમ? ચૂંટણી પહેલા ન્યૂઝ 18 પર આપેલા ઇન્ટરવ્યુમાં રાજનાથસિંહ પર વિપક્ષ પર વરસ્યા. નેટવર્ક 18ના એડિટર ઇન ચીફ રાહુલ જોશી સાથેની વાતચીતમાં રક્ષામંત્રી રાજનાથસિંહે વિપક્ષ પર વાર કર્યા. રાજનાથસિંહે એજન્સીઓના દુરુપયોગનો વિપક્ષના આરોપને ફગાવ્યા. તેમણે કહ્યું કે વિપક્ષ પાસે ચૂંટણીમાં મુદ્દાઓ નથી, જેના કારણે તે આ પ્રકારના આરોપો લગાવે છે. ईडी और सीबीआई पर विशेष इंटेलिजेंस एजेंसीज का जो इस्तेमाल हो रहा है, ऑपोजिशन कह रही है, वो सिर्फ ऑपोजिशन लीडर्स को हैरेस करने के लिए हो रहा है. वो कहते हैं कि ज्यादातर इसमें ऑपोजिशन लीडर्स को हैरेस किया जाता है. यहां तक कि 2 मुख्यमंत्रियों को भी आपने जेल के सलाखों के पीछे भेज दिया है. अपोजिशन का यह आरोप पूरी तरह से तथ्यों से परे है, पूरी तरह से निराधार है. एजेंसी अपना काम कर रही है. करप्शन को हम रूट आउट करना चाहते हैं. न रूट आउट हो तो कम से कम मिनिमाइज तो हम करने चाहते हैं. हमारा यही एफर्ट है. और उसके लिए एजेंसी यदि अपना काम कर रही है और लगता है विपक्ष को एजेंसी गलत काम कर रही है, गलत तरीके से लोगों को फंसाया जा रहा है, तो उसको लेकर वह कोर्ट भी जा रहे हैं. तो कोर्ट से उनको जो रिलीफ मिलनी चाहिए वो क्यों नहीं रिलीफ मिल रही है? क्या आप ये कह देंगे कि कोर्ट के ऊपर हम लोगों ने अपना प्रभाव जमा रखा है? इस तरीके से बेबुनियाद निराधार आरोप लगाने की कोशिश नहीं करनी चाहिए. अपने गिरेबान में झांक कर विपक्ष देखे. અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર. હવામાન વિભાગની આગાહી. ગુજરાત પર ગરમી અને માવઠાનો ડબલ એટેક. 4 દિવસ બાદ માવઠાની આગાહી. ક્યાંક કાળઝાળ ગરમી તો ક્યાંક વરસાદની આગાહી. આજે ભાજપનો સ્થાપના દિવસ. દેશમાં ઠેર ઠેર ભાજપના કાર્યાલય પર ઉજવણી. ગાંધીનગરમાં પાર્ટી કાર્યાલય પર ઉજવણી. રૂપાલા સામે ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં. આજે અમદાવાદમાં સંકલન સમિતિની બેઠક. રાજવી પરિવારના આગેવાનો રહેશે હાજર. વિવાદ વચ્ચે રૂપાલાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. આશાપુરા માતાજીના મંદિરે પહોંચી ચઢાવી ચૂંટણીને કર્યા પ્રચારના શ્રી ગણેશ. દિલ્હીમાં મળેલી બેઠકમાં ભાજપે પ્રચાર શરૂ કરવાની આપી હતી લીલી ઝંડી. રાજકોટ બેઠક પર લોકસભા ચૂંટણીનો જંગ જીતવા રૂપાલા આવ્યા મેદાને. પરસોત્તમ રૂપાલાએ શરૂ કર્યો ડોર ટુ ડોર પ્રચાર. રાજકોટ વાસીઓ સાથે જનસંવાદ કરીને જંગી લીડથી જીતાડવા અપીલ કરી. પરસોત્તમ રૂપાલાએ મહિલાઓ સાથે કરી ટિફિન બેઠક. ક્ષત્રિયોના વિરોધ વચ્ચે મહિલાઓ સાથે ટિફિન બેઠક કરી ફરી પ્રચારમાં જોડાયા રૂપાલા. રૂપાલાએ મોહન કુંડરિયા સહિત મહિલાઓ સાથે ભોજન પર કરી ચર્ચા. રાજકોટમાં સ્વાવલંબી મહિલાઓના સંમેલનમાં રૂપાલાએ આપી હાજરી. રૂપાલાએ કહ્યું, હું ધારાસભ્ય હતો ત્યારે ટિફિન બેઠક કરતો. ભાજપ સરકારે મહિલાઓ માટે અનેક યોજનાઓ બહાર પાડી. એક સમયે માત્ર દીકરા માટે બનતી ડિફેન્સ સ્કૂલ મોદી સરકારે દેશની દીકરીઓ માટે ખોલી. રાજકોટમાં રૂપાલા સમર્થનમાં લાગેલા પોસ્ટર હટાવાયા. આચારસંહિતાના ભંગ થતા તંત્રએ પોસ્ટર દૂર કર્યા. સ્પીડવેલ, પાર્ટી પ્લોટ તેમજ અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં લાગ્યા હતા પોસ્ટર. રૂપાલા સામે ક્ષત્રિય સમાજનું પોસ્ટર કાર્ડ વોર
ક્ષત્રિય સમાજની મહિલાઓએ લખ્યા પીએમને પત્રો, 2000થી વધુ પોસ્ટકાર્ડ લખીને કરી રજૂઆત. રૂપાલાને ચૂંટણી નહીં લડવા દેવા કરાઈ માંગ. સૌરાષ્ટ્ર કચ્છ રાજપૂત એસોસિએશન તરફથી મોકલાયા પોસ્ટકાર્ડ. આણંદમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત. ખંભાત અને તારાપુરમાં વિરોધ પ્રદર્શન. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર. નર્મદાના રામપુરામાં રાજપૂત સમાજે કર્યો વિરોધ. રૂપાલાની ટિકિટ રદ કરવા સમાજની માંગ. ગામની બહાર બેનરો લગાવી કર્યું વિરોધ પ્રદર્શન. રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો વિરોધ યથાવત રહેવાની ચીમકી. રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત. રાજકોટમાં ક્ષત્રિય સમાજે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી. માંગ નહીં સંતોષાય તો ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોતાના પદ પરથી રાજીનામાની આપી ચીમકી. રૂપાલા સામે ક્ષત્રિય સમાજની નારાજગી યથાવત. મહેસાણામાં કટોસણ ગામમાં રૂપાલા વિરુદ્ધ લાગ્યા બેનરો. રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરોએ ગામમાં ન પ્રવેશવાના લખાણો લખાયા. રૂપાલાના વિરોધમાં 7 એપ્રિલે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું યોજાશે મહાસંમેલન. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહ મકરણા રહેશે હાજર. અંદાજે 5000થી વધુ ક્ષત્રિય સમાજના લોકો સંમેલનમાં આપશે હાજરી. રૂપાલાના ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ યથાવત. રૂપાલાના પ્રચાર પર બોલ્યા રાજપૂત સંકલન સમિતિના મુખ્ય સંયોજક રમજુબા જાડેજાએ કહ્યું, ઉમેદવારના પ્રચારથી અમને ફેર નથી પડતો. ક્ષત્રિય સમાજના કાર્યક્રમો અને માંગ યથાવત છે. રમજુબા જાડેજાએ કહ્યું, ક્ષત્રિય સમાજમાં કોઈ ફાંટા નથી. જે વ્યક્તિગત રીતે પક્ષ સાથે જોડાયેલા હોય તે ઠંડા પડી શકે. ગોંડલમાં જે થયું તે બાદ પ્રતિક્રિયા બધાએ જોઈ. ક્ષત્રિય સમાજને બ્રહ્મ સમાજ અને નાઈ સમાજનું સમર્થન. રૂપાલાના નિવેદનને બ્રહ્મ સમાજના આગેવાનોએ વખોડી. કહ્યું, ક્ષત્રિય સમાજના હોત તો રોટી બેટીના વ્યવહાર કોને કરવા પડ્યા હોત તે ખબર પડે. નાઈ સમાજના આગેવાનોએ ક્ષત્રિય સમાજના આંદોલનને ટેકો આપ્યો. કહ્યું, રૂપાલાની ટિકિટ રદ નહીં કરાય તો ક્ષત્રિય સમાજ સાથે આંદોલનમાં જોડાવાની ચીમકી ઉચ્ચારી. રાજકોટના સહકારી અગ્રણીએ આવ્યા ક્ષત્રિય સમાજના સમર્થનમાં. પુરુષોત્તમ પીપળિયાએ ફેસબુક પોસ્ટ કરી લખ્યું, હું પાટીદાર હોવા છતાં ધર્મ યુદ્ધમાં ક્ષત્રિય સમાજની લાગણીનું સન્માન કરી ક્ષત્રિય સમાજની બહેનોને ટેકો જાહેર કરું છું. રૂપાલાના વિરોધ મામલે સુરેન્દ્રનગરમાં મળી ક્ષત્રિય સમાજની બેઠક. ક્ષત્રિય આગેવાનોએ પાટીદાર સમાજને કરી અપીલ. કહ્યું, રૂપાલા સિવાય અન્ય કોઈ પાટીદાર ઉમેદવાર હશે તો અમે તેને બિનશરતી સમર્થન આપીશું. જશપાલસિંહ પઢિયારના ભાજપ પર પ્રહાર. કહ્યું, વડોદરામાં ભાજપે કોઈ વિકાસ નથી કર્યો. ભાજપના શાસનથી લોકો ત્રસ્ત થયા છે. ભાજપના ઉમેદવાર સાથે મારે કોઈ ટક્કર નથી. વડોદરાની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે. જૂનાગઢના કોંગ્રેસ ઉમેદવાર પહોંચ્યા સોમનાથ. સોમનાથ દાદાના આશીર્વાદ લઈને હીરા જોટવાએ કર્યું પ્રચાર શરૂ. મંદિર નજીક શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે મુલાકાત કરી માંગ્યા મત. વલસાડ અને ડાંગ લોકસભા બેઠક પર ચૂંટણી જંગ રસપ્રદ. ચૂંટણી પ્રચાર વચ્ચે સોશિયલ મીડિયામાં એક ગૂગલ મેપ વાળો મેસેજ પડતો થયો. કપરાડામાંથી એક મોટી નહેર પસાર થશે એવી અફવા ફેલાઈ. આ નહેરથી ધારાસભ્ય જીતુ ચૌધરી સહિત અસંખ્ય આદિવાસી લોકોની જમીન જતી રહેશે અને લોકો ઘર વિહોણા થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું. જીતુ ચૌધરીએ સાયબર ક્રાઇમમાં અને ચૂંટણી વિભાગમાં કોંગ્રેસ વિરુદ્ધ દુષ્પ્રચારની ફરિયાદ નોંધાવી. ધારાસભ્ય જીતુ ચૌધરીએ સોશિયલ મીડિયામાં ફરતા મેસેજને લઈને તપાસની માંગ કરી. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે ધારાસભ્ય જીતુ ચૌધરીના આક્ષેપો ફગાવ્યા. બારડોલી લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવાર પ્રચારમાં વ્યસ્ત. પ્રભુ વસાવાએ પાલિકાના વોર્ડમાં વિસ્તારમાં શરૂ કર્યો પ્રચાર. લોકસભા ચૂંટણી જીતવા ઉમેદવારોએ લગાવી રહ્યા ચેડી ચૂંટણી જોર. ભરૂચમાં ભાજપ ઉમેદવાર મનસુખ વસાવા માટે ડોર ટુ ડોર પ્રચાર. ભાજપના ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત આગેવાનોએ ભોલાવ ગામમાં જનસંપર્ક કર્યો. સતત 7મી વખત મનસુખ વસાવાની ભવ્ય જીત માટે સ્થાનિક આગેવાનોએ પ્રચાર તેજ કર્યો. કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ નારણ રાઠવા પર કર્યા પ્રહાર. કહ્યું, આખી જિંદગી કોંગ્રેસે જેને બધું આપ્યું તે હવે માવો લેવા ભાજપમાં ગયા. કરેલા ખોટા કામથી બચવા માટે ભાજપમાં ગયાનો પણ આક્ષેપ. કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર તુષાર ચૌધરીએ કર્યા પ્રચારના શ્રી ગણેશ. પારંપરિક આદિવાસી નૃત્ય સાથે જનસંવાદ કરવા પહોંચ્યા તુષાર ચૌધરી. ઢોલ વગાડી કાર્યકરો સાથે મત આપવાની કરી અપીલ. યાત્રાધામ અંબાજીમાં ગબ્બરગઢના નવા પગથિયાની પૂજા વિધિમાં આચારસંહિતા ભંગના આક્ષેપ. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ ડામરજી રાજગોરે આચારસંહિતા ભંગનો આક્ષેપ કર્યો. કલેક્ટર, અધિક કલેક્ટર અને વહીવટદારે નવીન પગથિયાની કરી હતી પૂજા.
જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ખુદ કલેક્ટરની હાજરીમાં કેવી રીતે કામગીરી થઈ તેવા સવાલ સાથેનો વિડીયો વાયરલ. જિલ્લા કલેક્ટરે કાર્યક્રમ ચૂંટણી પહેલા જ નક્કી હોવાનું નિવેદન આપ્યું. આચારસંહિતા ભંગના આક્ષેપો ફગાવ્યા. પાટણમાં કોંગ્રેસ કાર્યકરો અને સામાજિક આગેવાનોએ કર્યા કેસરિયા. ફરસુ ગોકલાણી પણ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. સી.આર. પાટીલે ભાજપનો ખેસ પહેરાવી ભાજપમાં ઉતાર્યા. ભાવનગર કોંગ્રેસમાં વધુ એકવાર ગાબડું. કોંગ્રેસના 3 આગેવાનોએ કર્યા કેસરિયા. કૌશિક ચાંદલિયા, શારદા વરિયા, બીના ચૌહાણ, અલ્પા ગોહિલ સહિત 100થી વધુ લોકોએ કર્યા કેસરિયા. મહેસાણાના ઊંઝામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું. વિધાનસભા બેઠકના આપ ઉમેદવારે કર્યા કેસરિયા. ઉર્વેશ પટેલે આપનો હાથ છોડીને ભાજપનો ખેસ પહેર્યો. વડોદરા લોકસભા બેઠકના ભાજપ સંયોજક ભરત શાહ બદલાયા. ભાજપે વડોદરા લોકસભા બેઠકના નવા સંયોજક તરીકે ભૂપેન્દ્ર લાખવાલાની કરી નિમણૂક. ભરત શાહે ગુરુવારે જ પ્રભારી સમક્ષ રાજીનામું આપવાની કરી હતી વાત. ડીસામાં ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું. પાટીલે કાર્યકર્તાઓને બૂથ લેવલ પ્રચાર કરવાનું કહ્યું સૂચન. 5 લાખની લીડથી જીતવા તનતોડ મહેનત કરવા માટે કર્યું આહવાન. ખેડામાં ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું. 5 લાખથી વધુની લીડથી જીત મેળવવા સી.આર. પાટીલે કર્યો હુંકાર. કહ્યું કોંગ્રેસ ઉમેદવારોની ડિપોઝિટ ન મળવી જોઈએ. જૂનાગઢમાં જંગલો વચ્ચે આવેલા એક મતદાન મથક માટે તંત્રએ તમામ તૈયારીઓ કરી. વિસાવદર વિધાનસભા મત વિસ્તારમાં ગીરના જંગલો વચ્ચે આવેલા કનાકાઈ મતદાન મથક માટે તૈયારીઓ કરાઈ. 200 જેટલા મતદારો મતદાન કરી શકે તે માટે વ્યવસ્થા ઊભી કરાઈ. કનકાઈ મતદાન બૂથ નીચે લીલા પાણી, સુવરડી તેમજ ગોરવાડા નેસનો સમાવેશ. અતિ દુર્ગમ એવા જંગલ વિસ્તારોમાં મતદારો માટે પીવાનું પાણી, શૌચાલય સહિતની સુવિધા ઊભી કરાઈ. અહીં કામગીરીમાં રોકાયેલા કર્મચારીને વાયરલેસ એટલે કે વોકી ટોકી અપાઈ. લોકસભા ચૂંટણી લઈને જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ. અમદાવાદમાં આવતીકાલે ઈવીએમ, વીવીપીએટી રેન્ડમાઇઝેશન. તમામ પક્ષના રાજકીય આગેવાનોની હાજરીમાં રેન્ડમાઇઝેશન પ્રક્રિયા હાથ ધરાશે. સશસ્ત્ર પોલીસ સુરક્ષા સાથે ઈવીએમ, વીવીપીએટીની સોંપણી થશે. લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ. સુરત જિલ્લામાં ઈવીએમ અને વીવીપેટ મશીનની ફાળવણી કરાઈ. તમામ મશીનો નિયત કરેલા સ્ટ્રોંગરૂમમાં મોકલાયા. 4500 બૂથ માટે 23,000 મશીન ફાળવાયા. વડોદરામાં એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના લેટરપેડનો દુરુપયોગ. કોમર્સ ફેકલ્ટીના લેટરપેડ અને ડીનની સહી સાથેનું પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ વાયરલ. ફર્સ્ટ યરની ઇન્ટરનલ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓએ પૂછપરછ શરૂ કરી. બીજા બાજુએ ફર્સ્ટ યરની ઇન્ટરનલ પરીક્ષા 16 એપ્રિલને બદલે 11 એપ્રિલે પરીક્ષા હોવાનું જાહેર કર્યું. વિદ્યાર્થીઓએ પૂછપરછ શરૂ કરતા ડીનને જાણ થઈ. યુનિવર્સિટીના ડીને કહ્યું રજિસ્ટ્રારની મંજૂરી હશે તો સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશું.